દમણમાં મિતના સમાજ દ્વારા દમણ મિતના સમાજ પ્રીમિયર લીગ સિઝન 2-2026નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિતના સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લઈ ખેલભાવનાનો સુંદર પરિચય આપ્યો હતો. મળતી માહિતી મુજબ આ ટુર્નામેન્ટ 6 ઓવરના ફોર્મેટમાં રમાઈ હતી, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન તમામ મેચોમાં ખેલાડીઓનો જોરદાર ઉત્સાહ અને દર્શકોનો ઉમંગ જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વર્લ્ડ ચોકી 11 અને ક્રિસ્ટલ 11 વચ્ચે જોરદાર મુકાબલો યોજાયો હતો. રોમાંચક ફાઇનલ મુકાબલામાં ક્રિસ્ટલ 11એ શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો અને દમણ મિતના સમાજ પ્રીમિયર લીગ સિઝન 2નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પ્રસંગે દમણના જાણીતા યુવા સેવાભાવી આગેવાન શૌકત મીઠાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. શૌકત મીઠાની હંમેશા દમણના યુવાઓ સાથે જોડાઈ તેમને માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહકાર આપતા રહ્યા છે. શૌકત મીઠાની પોતે પણ એક સમયના એથ્લેટિક ખેલાડી રહ્યા હોવાથી રમતગમત પ્રત્યે તેમનો વિશેષ લગાવ જોવા મળે છે. તેઓ સતત દમણના યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપે છે અને રમત દ્વારા શિસ્ત, એકતા અને વિકાસનો સંદેશ પહોંચાડે છે. આયોજકોના જણાવ્યા મુજબ આવી ટુર્નામેન્ટો દ્વારા સમાજના યુવાઓમાં એકતા, ભાઈચારો અને ખેલભાવના મજબૂત બને છે તેમજ યુવા પ્રતિભાઓને આગળ આવવા માટે યોગ્ય મંચ મળે છે. દમણ મિતના સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ લીગને સફળ બનાવવા માટે તમામ ખેલાડીઓ, આયોજકો અને સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. शॉट अच्छा खेला इस बार गौरव ने, कप्तान ने कप्तान समय निकाल कर यहाँ पर आए हैं और शॉट ही अच्छा है. फील्डर सर्कल के अंदर गेंद जाएगी. यहाँ पर विकेट गौरव का, कप्तान ने लिया कप्तान का विकेट. सबसे चुस्त फील्डर में सबसे अच्छे फील्डर है. स्कोर वाइड खूब धन्यवाद. तालियों से स्वागत करें प्लीज. और 10 पर रखते पूरा फील्डिंग, बल्लेबाजी, गेंदबाजी अव्वल दिखाई दी.